નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। આ દરમિયાન ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો। આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। નવસારી, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી છે। અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદની હાલ 2 સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે। વરસાદની પરિસ્થિતિ જોતા 5 દિવસ સુધી મચ્છીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે। 24 જુલાઈના રોજ ક્યાં વરસાદ પડશે તેના પર નજર કરીએ તો અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 25 જુલાઈના રોજ કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે જો વાત કરવામાં આવે તો ભાવનગર, વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 26 જુલાઈના રોજ ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેના પર નજર કરીએ તો અમરેલી, ભાવનગર, વલસાડ અને દમણ, દાદર નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં કોઈ વરસાદની આગાહી કરવામાં આવી નથી। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।